દેવલ ગઢવી. બેન, શું કહેશો આજે આપની ઐતિહાસિક લીડની પેનલની જીત થઈ છે આપની, શું કહેશો આપ? આ ઐતિહાસિક જીત બદલ હું આખા ગામની આભારી છું. મારા પૂરા પરિવાર વતીથી હું આભાર માનું છું અને ગામ લોકોએ આટલું વિશ્વાસ કરી અને મને અવસર આપ્યો છે સેવાનો, એમાં અમે ખરા ઉતરશું અને એ લોકોને ફરિયાદનો મોકો નહીં આપીએ. મારું નામ જાડેજા સુલતાનજી કેશુભા, રાજપૂત ક્ષત્રિય સમાજ પ્રમુખ. આજે જે સદભાવના પેનલે બહુ વિજય ઉત્સવ ઉજવ્યો છે કાંડાગરામાં. ખરેખર 40 વર્ષ પહેલાં આવું ક્યારેય વિજય ઉત્સવ ઉજવ્યો નથી. એવો આજે આશાપુરા મંદિરને ચોકમાં જે ઉત્સવ ઉજવવાનો છે એ બદલ સર્વે ગામજનોને જે મતદાન કર્યું છે, ખોબે ખોબા મત દીધા છે સદભાવના ચેનલને, એ બદલ હું રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ શ્રી હું બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને જે લીડ ટુ લીડ પેનલ ટુ પેનલ જે સદભાવના જીતી છે, ખરેખર ગામે જે મન બનાવી લીધું એ બહુ સારી વાત છે. કારણ કે હવે વિકાસના કામ થશે એવું મને લાગે છે. અને જે પાલુભાઈ ડાયાભાઈએ જે ખાતરી આપી છે, હવે શરૂઆત થઈ છે, સોનાનો સૂરજ ઉગ્યો છે કાંડાગરામાં. હવે બહુ સારું એવો કોઈ પણ સમસ્યા હશે પંચાયતમાં, એ ડાયાભાઈએ જે ખાતરી આપી છે ખરેખર બહુ સારી વાત કહેવાય. અને જે આજે જે બધાનો પાલુભાઈએ અને ડાયાભાઈએ જે ગામ આખાનું જે સન્માન કર્યું છે એ બદલ પણ પાલુભાઈ અને ડાયાભાઈનો ખૂબ ખૂબ આભાર છે. અને બહુ આજે 40 વર્ષ ત્યાં જે ગુલાલ ગામમાં ઉત્સવ ઉજવ્યો છે, જે ડીજે સાથે હર નાનો મોટો છોકરા છોકરી જે આખું ગામ જે સમય કેવું મોલ થઈ ગયું હતું કે કોઈ એવો મોલ એવો બની ગયો હતો કે આપણે જ્યારે કૃષ્ણ જન્મ ઉજવીએ છીએ, રામ જન્મ જો ઉજવીએ છીએ, એવો ને એવો મોલ આજે કાંડાગરામાં દેખાણો છે. અને અમે વર્ષોથી રામ જન્મ હોય કે કૃષ્ણ જન્મ જે ઉજવીએ છીએ, જે એવી રવાડી નીકળે છે ગામમાં કાંડાગરામાં રાજપૂત ક્ષત્રિય સમાજ વતી, જે આજે ખરેખર એવો ને એવો મોલ આજે કાંડાગરામાં દેખાણો. એટલે ભગવાન શ્રી કૃષ્ણ જે આજે એવું લાગે છે કે ઉતરીને ધરતી ઉપર આવ્યા હતા. અમને જે વક્તા કરવાનો જે આભાર વ્યક્ત કરવાનો જે અમને મોકો દીધો એ બદલ અમે ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર માની. મિત્રો, મોટા કાંડાગરા ગામે આજે ઐતિહાસિક લીડથી જીત હાંસલ કરી છે. કચ્છમાં આપણે કહીએ કે એક ઇતિહાસ રચાણો છે. સદભાવના પેનલ અને એ સરપંચ પદના દાવેદાર દેવલબેન ડાયાભાઈ ગઢવી અને આખી જે એમની જે પેનલ છે સભ્યોની, એ આખી પેનલનો વિજય થયો છે. કચ્છમાં આ ઐતિહાસિક લીડ છે. કાંડાગરાના ઇતિહાસમાં પણ આ ભવ્ય જીત છે. કચ્છ આખામાં અંદાજ પ્રમાણે આપણે આ એક ઇતિહાસ રચાણો છે. તો આજે આ જે સદભાવના પેનલ છે એના પ્રણેતા પાલુભાઈ ભજનાનંદી એ આપણી સાથે છે. તો પાલુભાઈ, ખરેખર આજે ઇતિહાસ રચાણો છે કાંડાગરા ગામના આંગણે, તો આપ શું કહેશો? મોટા કાંડાગરા ગામે ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી 2025ની જે આજે એના પરિણામો જાહેર થયા, એટલે ચૂંટણી આજે સંપન્ન થઈ. એ જે ચૂંટણીની જે આખી પ્રક્રિયા હતી એની અંદર જે 2 પેનલ હતી, 2 ઉમેદવારો હતા. એક સદભાવના પેનલ હતી જેની સાથે હું જોડાયેલો હતો, અને એક જનશક્તિ પેનલ હતી જે છેડા પરિવારની પેનલ હતી. છેડા એટલે ગિરીશ છેડા અને જીગર છેડા એની પેનલ હતી. અને આજે આ ચૂંટણી જે પ્રક્રિયા આખી પૂર્ણ થઈ, ઐતિહાસિક જીત કહી શકાય કે સરપંચને અત્યાર સુધીનો કદાચ આ ગામનો રેકોર્ડ હશે. હું એટલું ચોક્કસપણે તો ન કહી શકું, પણ એટલું જરૂર લોકોના મોઢે સાંભળ્યું કે અત્યાર સુધીનો આ ગામનો એક રેકોર્ડ થયો છે કે 845 મતે લીડથી જીત્યા છે. 845 મતની લીડ મળી એટલા સામેવાળા ઉમેદવારને મત પણ નથી મળ્યા. અને પેનલ એક પણ સભ્ય એમને નથી મળ્યો. ત્યારે ચૂંટણીઓ થાય, એક પક્ષ જીતે, એક પક્ષ હારે. ઉમેદવારોની અંદર મતદારો જે છે એ ઉમેદવારને અલગ અલગ રીતે પસંદ કરી અને મત આપતા હોય છે. પણ આ વખતે જે આખી સદભાવના પેનલની સામેની જે પેનલ હતી એનો સફાયો થયો છે અને એક જે ઇતિહાસ રચાણો છે, તો એની પાછળ જે સામેવાળી પેનલના પ્રણેતા હતા કે જે પેનલના જેને એમ કહેતા હતા કે આ પેનલ અમારી છે, એમની જે અત્યાર સુધી 30-35 વર્ષથી ગામના લોકો પ્રત્યે જે કિન્નાખોરી, રાગદ્વેષ, ધાકધમકીઓ, જે એક સમાજ બીજા સમાજને વઢાડવાના ધંધા, ઝઘડા કરાવવાના ધંધા, ભાઈઓ વચ્ચે ઝઘડા કરાવવાના ધંધા જે હતા,
એનો આજે પૂર્ણવિરામ થઈ ગયો છે. ગામે એમને જાકારો દઈ દીધો છે. હવે ખરેખર જો એમનામાં શરમ જેવું કંઈ વધ્યું હોય તો આ ગામની અંદર આવવું જોઈએ. ગામ એને પણ કંઈ ના ન પાડી શકાય, ગામના નાગરિક છે, પણ ગામના રાજકારણમાં ખરેખર જો એમનામાં શરમ જેવું વધ્યું હોય તો ગામના રાજકારણમાં હવે એમનાથી ચંચુપાત કરાય નહીં, જો શરમ જેવું કંઈ વધ્યું હોય તો. કારણ કે આ તો એમની નાલેસી થઈ કહેવાય. ત્યારે હાર જીત જે કંઈ થઈ છે, બધાએ ઉમેદવારોને જીતેલા હારેલા બધાએ ઉમેદવારોને અભિનંદન આપું છું. ચૂંટણીઓ પાછી આવતી જ હોય છે. આ ચૂંટણી આજે વિજેતા થયા છે, 5 વર્ષ જતા વાર નથી લાગતી. સદભાવના પેનલના સૌ ઉમેદવારોને અભિનંદન સાથે વિનંતી કરું છું કે લોકોના કામ કરજો. અને જે હારેલા ઉમેદવારો છે એમને પણ વિનંતી કરું છું કે તમે પણ 5 વર્ષ સુધી એવો મતદારોની વચ્ચે કે એવો વિશ્વાસ ઊભો કરજો કે આવતા સમયમાં તમારા ઉપર લોકો ભરોસો કરે. અલુભાઈ, આપની પેનલ દ્વારા જે કહેવામાં આવ્યું કે અમારી જે પેનલ છે એ જે અમને જે વોટ નથી આપ્યા એમના પણ કામ કરશું, શું કહેશો? તો સ્વાભાવિક છે. એ તો ભાઈ હવે ગામ છે, એમાં 4 જણાએ કદાચ મત ના આપ્યા તો કઈ એવી તો એને એટલે તો કીધું કે આ કિન્નાખોરી, જે આ લોકોને મત નહોતા આપતા એને કોઈ સામ દામ દંડ ભેદ કોઈ પણ રીતે હેરાન કરતા હતા. અને એવું કરાય પણ નહીં રાજનીતિની અંદર. કારણ કે આ રાજકારણમાં કદાચ આજે તમને એ લોકોએ મત નથી આપ્યા, પણ આવનારી ચૂંટણીમાં તમને મત આપે ત્યારે આપે કે એ તમે બધું ભૂલી કરીને. એના તો પાછો અમારી આ સદભાવના પેનલની અંદર એક મોટામાં મોટું ઉદાહરણ છે મીઠુભાઈ મેશ્વરી, કે જે અત્યાર સુધી રાજકારણની દુનિયામાં જગતમાં રહ્યા પછી પણ ઘણી ચૂંટણીઓ લડ્યા છે, ઘણી ચૂંટણીઓમાં હાર્યા જીત્યા થયા, પણ કોઈ દિવસ કોઈ વ્યક્તિ પ્રત્યે એવું નથી રાખ્યું કે એ મને મત આપ્યો તો કે નહોતો આપ્યો, કયા સમાજમાંથી છે કે કયા સમાજમાંથી નથી. એવું રાજકારણની અંદર આવતું નથી. રાજકારણ છે એ સેવાનું માધ્યમ છે. રાજકારણ છે એ ભજન છે. રાજકારણના માધ્યમથી લોકોના કામ કરવાના હોય, લોકોની વચ્ચે રહેવાનું હોય, લોકોની ચિંતા કરવાની હોય, ભાવિ પેઢીની ચિંતા કરવાની હોય તો રાજકારણ કરાય. બાકી રાજકારણ એ કોઈ દુકાન નથી કે ધંધો કરવા માટે. જેણે ધંધો કર્યો છે એમને ઘર ભેગા થયા છે. અને આ ખાલી કાંડાગરા નહીં, પણ જ્યાં છે ત્યાં. કારણ કે હવેના યુગની અંદર પબ્લિક બહુ જાગૃત થતી જાય છે. એટલે હવે પબ્લિકને છેતરવા એટલું આસાન નથી. કદાચ પબ્લિક 1 વાર 2 વાર 3 વાર છેતરાશે, પણ પછી જે લપડાક પબ્લિક મારશે ને એ આજે જે અમારા કાંડાગરા ગામની જનતાએ જે આ છેડા પરિવારને લપડાક મારી છે ને એવી લપડાક બીજાને પણ લાગી શકે છે. ફરીથી આપના માધ્યમથી, કચ્છ ભૂમિ ન્યૂઝના માધ્યમથી આપનો આભાર. અને આપના માધ્યમથી સૌ મતદારો અને સૌ દર્શકોનો હું સદભાવના પેનલના પ્રણેતા તરીકે ભાલુભાઈ ગઢવી ભજનાનંદી આભાર માનું છું. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ, જય ભારત, જય મા આશાપુરા.